નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ. ડ્રગ્સમુક્ત ભારત, સંસ્કારયુક્ત યુવા પેઢી, ગૌસેવા, વૈદિક શિક્ષણ, આયુર્વેદ, ગ્રામ વિકાસ, દીકરીઓનું સ્વાસ્થ્ય, રક્તદાન, નિઃશુલ્ક મોક્ષ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ તરફ રાષ્ટ્રીય અભિયાન. અમદાવાદ ભારત હજારો વર્ષોથી વિશ્વને આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે. પરંતુ આજના સમયમાં દેશ સામે એક નવો પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે. પરિવારો અંતિમધામ આશ્રમ યુવાનો માટે કાર્યક્રમ કરી રહ્યા છે, કારણ કે આ આશ્રમ આપણા ઋષિ મુનિઓના વારસદાર તરીકે આપણને અર્પણ થયો છે. આપણા યુવા પેઢી જે અત્યારે ડિપ્રેશન અને વ્યસન બાજુ છે અને આત્મહત્યા બાજુ જઈ રહી છે, એને માટે અમારું નિવેદન છે, બધા કાર્યક્રમો છે કે તમે આશ્રમના ધાર્મિક કાર્યક્રમો સાથે જોડાઓ અને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવો. કારણ કે વિચારોના અભાવથી ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય, પણ તમારા જીવનમાં ગૌ સેવા હોય, તમારા જીવનમાં પ્રકૃતિ સેવા હોય અને તમારા જીવનમાં તમારા મા બાપનું યોગ્ય સ્થાન હોય તો ક્યારેય તમારી જોડે અહિત નહીં થાય. તો અંતિમધામ આશ્રમ જે કામ કરી રહ્યો છે એ ગૌ સેવા માટે, ગાય માટે અને આપણા યુવાનો માટે આ કાર્યક્રમ કરી રહ્યો. આપણે જન્મથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યા છીએ, એટલે કે અમુક નિયમો એવા છે કે જેનું તમારે પાલન કરવું પડે, જે તમારા ગુરુદેવ દ્વારા તમને જાણકારી પ્રાપ્ત થાય. એટલે સનાતન સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાય છે અને સંપ્રદાય દ્વારા તમે સનાતનની પ્રાપ્તિ ન કરો, પણ તમારા જે કુળ દ્વારા તમને જે પ્રાપ્ત થયું છે એ તમારા ગુરુદેવની નિશ્રામાં ઘણા બધા નિયમો છે, એને તમે પાલન કરો. જેમ કે હું અત્યારે તમને એવું કહું કે વેજીટેરિયન રહેવું જોઈએ, તો ભારતના ઘણા બધા સ્થાનમાં જે પંડિત છે એ પણ શાકાહારી નથી. એટલે તમારા ગુરુદેવની નિશ્રામાં સનાતન હિન્દુ ધર્મને સ્વીકારી શકાશે. મને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શિવલિંગ ઉપર ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ કે ગરીબોને આપવો જોઈએ. પણ જ્યારે તમે શિવલિંગ ઉપર ગાયના દૂધનો અભિષેક કરી રહ્યા છો ત્યારે એ દૂધ વેસ્ટ નથી જઈ રહ્યું, પરંતુ પેટાળમાં જઈ રહ્યું છે અને પેટાળમાં રહેલા વાયરસ, બેક્ટેરિયા, અળસિયા જેવા જે જૈવિક જીવ છે, જે ખેતી માટે ફળદ્રુપી છે, એની આપણે પુષ્ટિ કરી રહ્યા છીએ. આ કોઈ વેસ્ટ ઓફ મિલ્ક નથી, પણ સનાતન હિન્દુ સંસ્કૃતિ દ્વારા જે આપણે શિવલિંગના માધ્યમથી દૂધ અર્પણ કર્યા, જે ધરતીના પેટાળમાં જઈને ભારતને એક પણ સક્રિય જ્વાળામુખી નથી આપ્યા, એની આ સૌથી મોટી પ્રસાદ છે. અને ગાયનું દૂધ જ શિવજીને અર્પણ કરવું જોઈએ, કારણ કે ગાય કા દૂધે શિવ કા સન્માન, અન્ય દૂધે રક્ત સમાન.